શિવ કથા એક એવું તત્વ છે મારા ભાઈ બહેનો, તમારા જીવનમાં પરિવર્તન લાવી દેશે, 100% પરિવર્તન લાવશે. મુશ્કેલી એ છે જેને પરિવર્તન લાવવાનું છે એવા લોકો આવતા નથી. આવ ગરડા ગરડા થઈ ગયા ને વધારે આવી જાય. જેને પરિવર્તન લાવવાની બહુ જરૂર નથી. હવે જેને લાંબુ જીવન જીવવું છે એને પરિવર્તન લાવવું જોઈએ ને. આજનો યુવાન મા બાપને એમ કહે કે તમે તમારા જીવનમાં ફેરફાર કરો. હવે એમાં ફેરફાર ન થાય. હવે ફેરફાર યુવાનોએ કરવાના છે. ફેરફાર કોને કરવો પડે? યુવાનોએ કરવો પડે. એને અનુકૂળ થવું પડે માતા પિતાને. માતા પિતાને એમ ન કહી શકાય કે મમ્મી તમે અમને અનુકૂળ થાવે. પણ આજની દશા એ છે કે વહુ અને દીકરો એમ કહે છે કે તમે અમને અનુકૂળ થાવ. પણ ઉલટી ગંગા તો બહેની શક્તિ કવિ. પરિણામે સંઘર્ષ થાય બંને વચ્ચે ઝઘડાઓ થાય અને પરિણામે કઈ ને કઈ મુશ્કેલીઓ સર્જાતી હોય છે. દેવરાજ બ્રાહ્મણ 1 મહિના સુધી રોજ કથા સાંભળે નિત્ય. તમે રોજ કોઈને કોઈ એક વસ્તુ કરો ના એટલે તમને એનો અભ્યાસ થવા મળે અને એ વસ્તુ પછી આત્મસાત થાય. પહેલા તમારા શરીરની ઇન્દ્રિયો દ્વારા ધીમે ધીમે કરતા કરતા માનસપટ ઉપર ઉતરે અને માનસપટની અંદરથી ધીમે ધીમે શુદ્ધતા થવા લાગે. તમારા આત્મા સુધી એ અવાજ પહોંચે અને પહોંચે. તમારા આત્મા સુધી અવાજ પહોંચી જાય. શિવ નામ, ભગવત નામ, ભગવત કથા. અને જે દિવસે તમારા આત્મા સુધી આ અવાજ પહોંચી ગયો, સમજી ગયો, પછી તમારે કોઈ સાધન કરવાની જરૂર નથી. બધા જ સાધન સંપન્ન થઈ ગયા. તમે પછી યોગ, ધ્યાન ને પૂજા ને યજ્ઞ ને બધું, દાન ને પુણ્ય ને પછી બધું આપોઆપ બધું તમારી પાછળ દોડતું આવશે. જ્યારે કથા તમારા અંદર ઉતરી ગઈ, શુદ્ધિ સાંભળવાથી જ છે. તમે ગમે તે તમે આટા ફેરા કરો, એનાથી જીવની શુદ્ધિ નથી બતાવી. સાચું કહેજો, કોઈ પણ ભાઈ કે કોઈ પણ બેન આખી જિંદગી મંદિરે જાય તો એનો સ્વભાવ સુધરે? હતા એના? એ તમે જોજો. આ તમે માર્ક ન કર્યું કરજો. આખી જિંદગી મંદિરે જાય, પડી જેમ કરતા હોય ને એમ જ કર્યા કરે, એમાં કઈ ફેરફાર ન થાય. એ મંદિરમાં આમ ચાંદલો કરશે, આમ કરશે, અને એમાં જો કોઈ ડખો કરશે તો તને ખબર ના પડે, એના પર ગુસ્સો કરશે, મને જ બધી ખબર પડે એવું વર્તન કરશે. કહેવાનો અર્થ, કદાચ મંદિર જવાથી સ્વભાવ સુધરતો નથી, કદાચ યજ્ઞ કરવાથી પણ માણસનો સ્વભાવ સુધરતો નથી, કદાચ જપ તપ કરવાથી પણ સ્વભાવ સુધરતો નથી. સ્વભાવ સુધરે છે સત્સંગ દ્વારા. સત્સંગની દ્રષ્ટાંત કથાઓ સાંભળવામાં આવે, એના દ્વારા મારો ને તમારો સ્વભાવ સુધરે, બુદ્ધિ સુધરે. અને બુદ્ધિ અને સ્વભાવ સુધરે તો મન શુદ્ધ થાય, મન સુધરે, અને મન સુધરે તો આત્મા સ્વચ્છ સુંદર થઈ જાય અને તમે પોતે જ શિવ સ્વરૂપ થઈ જવાલા. શિવોહમ થવું હશે ને તો કથાની પહેલી જ જરૂર છે.